ગીર સોમનાથમાં ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટર, એસપી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત 17ને નોટિસ ફટકારી છે. ગત 4 એપ્રિલે સોમનાથ શંખ સર્કલ નજીક ડિમોલેશન કરાયું હતું. ગામ નમૂના 2 નંબરમાં નોંધ છતાં ગેરકાયદેસર ડિમોલેશન કરાયાનો આરોપ હતો. જે તે સમયે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો. તંત્રની જો હુકુમી સામે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીના પગલે ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માહિતી આપી. હજુ પણ વધુ પીડિતો હાઈકોર્ટમાં રીટ દાખલ કરશે. જો ડિમોલેશનમાં નિયમ મુજબ કાર્યવાહી નહીં થઈ હોય તો અધિકારીઓની મુશ્કેલી પણ વધી શકે છે. જજશ્રીને મારા વકીલ દ્વારા BM મંગુકે સાહેબ અને બેલાબેન પ્રજાપતિ દ્વારા એમને મંગુકે સાહેબે એમને જજશ્રીને કીધેલું કે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે જજશ્રીએ કીધું જો નોટિસ દેવામાં નહીં આવી હોય તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ ડેમોલેશન કરવામાં આવ્યો છે તો તેમને પોતાના ખર્ચે સ્વખર્ચ ભોગવવાની તૈયારી રાખે.